આજે આપણે જાણીશું કે જે લોકો વિદેશમાં રહે છે, ભારતના નાગરિકો, તેનું ચૂંટણી કાર્ડ બનાવવું હોય તો કઈ રીતના પ્રોસેસ કરવી. સૌ પ્રથમ તો આપણે અહીંયા લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કરી લીધા બાદ ન્યૂ વોટર રજિસ્ટ્રેશન NRI ઉપર જવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીંયાથી લેંગ્વેજ ગુજરાતી કરી નાખશું. ત્યારબાદ તે કઈ જગ્યાના રહેવાસી છે તેનું સિલેક્શન કરીશું. ત્યારબાદ આગળ વધીશું. અહીંયા વ્યક્તિનું નામ, વિગત, છેલ્લું નામ અને છેલ્લું મતલબ કે અટક નાખવાની રહેશે. ત્યારબાદ સંબંધીનું નામ, સંબંધીની અટક અને જાતિ એના શું થાય છે તે લખવાનું રહેશે. ત્યારબાદ તેમની જન્મ તારીખ, ત્યારબાદ સ્થળ, રાજ્ય ગુજરાત, જિલ્લો જામનગર ને ગામનું નામ લખવાનું રહેશે. જાતિ મેલ ફિમેલ લખવાનું રહેશે. ત્યારબાદ ઈમેલ ID અને મોબાઈલ નંબર એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ મૂળ પાસવર્ડમાં દર્શાવેલ ભારતનું સરનામું, તેના મૂળ પાસવર્ડમાં જે અહીંનું એડ્રેસ દર્શાવેલ હોય ત્યાં અહીંયા એન્ટર કરવાનું રહેશે. હાલના પાસપોર્ટની વિગત, જેમાં ઇસ્યુ થયાનું સ્થળ, એને કઈ જગ્યાએથી ઇસ્યુ કરવામાં આવ્યું છે એ અને પાસપોર્ટ નંબર લખવાના રહેશે. હાલના વસવાટના દેશના વિઝાની વિગત, હાલમાં તે કઈ જગ્યાએ વસવાટ કરે છે, કયા દેશમાં, તેના વિઝા નંબર, ઇસ્યુ થયાની તારીખ, સમાપ્તિની તારીખ, વિઝાનો પ્રકાર અને ઇસ્યુ કરતાને સત્તાધિકારીનું નામ. ત્યારબાદ ભારતમાં સામાન્ય નિવાસી ખાતે ગેરહાજર રહેવાનું કારણ, અહીંયા શું કામ ગેરહાજર રહેશે, એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ કે અધર. ત્યારબાદ ભારતમાં સામાન્ય નિવાસી ખાતે જે તે તારીખે ગેરહાજર રહ્યા તે તારીખ, માસ, વર્ષ, તમે ક્યારથી ત્યાં વયા ગયા છે તેની અહીંયા વિગત, કેટલો ટાઈમ થયા. ભારત બહાર વસવાટ કરતા હોય તે દેશનું હાલનું સંપૂર્ણ સરનામું, તમે કઈ જગ્યાએ હાલમાં વિદેશમાં રહો છો તો તેનું અહીંયા પૂરેપૂરું સરનામું અને વિગત. સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા જે આમાં સાઇઝમાં આપેલા છે તે અપલોડ કરવાના રહેશે. પાસપોર્ટના સંબંધિત પૃષ્ઠ સપોર્ટ ફોર્મેટમાં અહીંયા પાસપોર્ટ અપલોડ કરવાનો રહેશે. આ હું એકરાર કરું છું, આમાં આપણે એક વખત વાંચી લેવાનું રહેશે. માય નેમ ઇઝ નોટ ઓલરેડી બીન ઇન અધર કન્ટ્રી, બીજે કંઈ કન્ટ્રીમાં મારું નામ છે નહીં. અહીંયા સ્થળ અને કેપ્ચર અહીંયા કમ્પ્લીટ કરી અને સાચવી નાખશો એટલે તમારી એપ્લિકેશન થઈ જશે. ત્યારબાદ 3 કે 4 મહિનાની અંદર તમને મળી જશે ચૂંટણી કાર્ડ. અહીં તમે લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો, તમિલ, તેલુગુ કે ઇંગ્લિશ.